થરાદ પોલીસે દારૂ વેચતી મહિલાઓના ઉત્થાન માટે તેમને કુટીર ઉદ્યોગમાં જોડતા 11 મહિલાઓએ તાલીમ લેવાની શરૂઆત કરી દીધી છે। થરાદ શિવનગર ખાતે જિલ્લા પોલીસ વડાની હાજરીમાં આ મહિલાઓને સ્કિલ અપગ્રેડેશન તાલીમ શરૂ કરાઈ છે। થરાદ શિવનગર ખાતે બનાસકાંઠા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના અધ્યક્ષસ્થાને અને સંસદ સભ્ય પરબતભાઈ પટેલની ઉપસ્થિતિમાં સંસ્કાર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા તાલીમ કાર્યક્રમનો ઉદ્ઘાટન સમારોહ તાલીમ શિબિરમાં યોજાયો હતો। આ કાર્યક્રમમાં થરાદની 25થી વધુ મહિલાઓને 15 દિવસની તાલીમ અપાશે। થરાદના જ વિષ્ણુભાઈ સુથાર દ્વારા આ મહિલાઓને તાલીમ આપી પંચવર્ક અને સીવણકામ શીખવાડવામાં આવશે। તાલીમાર્થી બહેનોને રોજ 300 રૂપિયાનું સ્ટાઇપેન્ડ પણ ચૂકવાશે। તાલીમ પૂરા થયા પછી તાલીમાર્થી મહિલાઓને 10,000 રૂપિયાની કીટ અપાશે। આ કીટમાંથી તેઓ સ્વનિર્ભર બની પોતાની જાતે જ કામ કરી શકશે। આ મહિલાઓને તાલીમ અને કામ વિષ્ણુભાઈ સુથાર દ્વારા અપાશે। થરાદ પોલીસે પણ થરાદના ભીલવાસમાં રહેતી અને દારૂનું વેચાણ કરતી 11થી વધુ મહિલાઓને દારૂનું વેચાણ બંધ કરાવી આ તાલીમ યોજનામાં જોડી તેમણે સીવણકામની તાલીમ શરૂ કરાવી છે। તાલીમ પૂરી થયા બાદ આ મહિલાઓ પણ સીવણકામ કરી જાતે આર્થિક ઉપાર્જન કરી શકશે। પોલીસના કાર્યક્રમને સંસદ સભ્ય પરબતભાઈ પટેલે પણ બિરદાવ્યું હતું। આ કાર્યક્રમમાં થરાદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ ઓઝા, મહામંત્રી ઉમેદભાઈ પરમાર, પ્રતાપભાઈ સોની, કલાવતીબેન રાઠોડ, હેમજીભાઈ પટેલ, દેવાભાઈ સુથાર, સીપી ચૌધરી, પ્રોબેશનલ પીઆઈ NS ખોખારા, PSI દેસાઈ તેમજ અન્ય આગેવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સંસદ સભ્ય પરબતભાઈ પટેલે જણાવ્યું હતું કે શિવનગરની મહિલાઓ પંચવર્કનું ખૂબ સારું કાર્ય કરે છે। એક મહિલા 8 મહિનામાં 1 લાખથી વધુનું કામ ઘરે બેઠા કરી શકે છે। આ બહેનોએ બનાવેલી ચીજવસ્તુઓ તાજેતરમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને મુખ્યમંત્રીને પણ ભેટ અપાઈ હતી, જેથી આ મહિલાઓને મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડી આ ચીજવસ્તુઓના વેચાણ માટે બજાર પૂરું પાડવા સરકાર પણ સતત કાર્ય કરી રહી છે। બનાસકાંઠાના પોલીસ વડા અક્ષયરાજ મકવાણા પણ થરાદના શિવનગરની મહિલાઓ દ્વારા કરાયેલ પંચવર્ક અને ભરત ગૂંથણની ચીજવસ્તુઓ જોઈ ખુશ થઈ ગયા હતા। તેમણે આ બહેનોને વિષ્ણુભાઈ દ્વારા અપાતી તાલીમની પણ પ્રશંસા કરી હતી। આ મહિલાઓએ જૂની કલાઓ સાચવી રાખી છે, ત્યારે તેમણે બનાવેલી ચીજવસ્તુઓ ખરીદી તેમને પ્રોત્સાહિત કરવા પણ પોલીસ અધિક્ષકે અપીલ કરી હતી। અમારે થરાદ પોલીસ સ્ટેશનની ટીમ સાથે NGO અને કુટીર ઉદ્યોગે ભેગા થઈને એક અલગ યોજના બનાવી કે જેમાં મહિલાઓને એપ્લિક વર્ક જે છે તેની તાલીમ મળી રહે। તાલીમની સાથે સાથે એ લોકોને એક સ્ટાઇફન્ડ બી મળે અને સ્ટાઇફન્ડ પૂરું થાય ત્યારબાદ એ લોકોને કીટ મળે, જેથી કરીને જે દારૂના વ્યવસાય સાથે સંકળાયેલી મહિલાઓ છે એ આ વ્યવસાયમાંથી બહાર નીકળે અને એમને એક ઓલ્ટરનેટ રોજગારી મળી રહે। સાથે સાથે આ મહિલાઓ જે પોતાનું વર્ક છે એ દેશમાં અને દુનિયામાં વેચી શકે એટલા માટે થઈને એમને કેટલીક NGOની સાથે બી સાંકળવામાં આવ્યા છે, જેથી કરીને આ પ્રોગ્રામ પૂરો થયા બાદ બી એમનું વર્ક મળતું રહે અને એ લોકો રોજગારી મળે અને એમનું જીવન નિર્વાહ આગળ વધે, એ માટેનો આ કાર્યક્રમ હતો। હું આ કાર્યક્રમમાં આજરોજ અહીં ઉપસ્થિત રહેલા MP સાહેબ એમનો બી ખાસ આભાર માનીશ કે એમણે બી આ વર્કને ખૂબ ખૂબ સરાહ્યું છે અને બહેનો જે છે એ લોકો આ કાર્યક્રમ થકી પોતાનું જીવન નિર્વાહ આગળ વધારશે એ મારી આશા છે।